તમારી વખતે નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામ એન્ટ્રન્સનું પ્રેશર હતું જ, તો સર આ પ્રેશરને ટેકલ કઈ રીતે કરવું? સર બીજું, અમુક વિદ્યાર્થીઓની એક્સક્યુઝ જ છે આ એક કે સર વાંચતા વાંચતા બહુ જ ઊંઘ આવે છે, તો રાઈટ પોસ્ચર કયું છે વાંચવા માટેનું કે ભણવા માટેનું જેથી ઊંઘ ઓછી આવે કે ના આવી શકે? આટલા જો મંત્ર તમે શીખી લો આજના પોડકાસ્ટ પરથી તો કદાચ તમારી નીટ 2024 100% ક્લિયર થઈ જશે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ PW ગુજરાતી પર. આજે નીટ એસ્પિરન્ટ્સ માટે PW ગુજરાતી લઈને આવ્યા છીએ કંઈક ખાસ. વિદ્યાર્થીઓ, એવું કહેવાય છે ને કે આપણું જે ડ્રીમ હોય, જે બનવું છે, એ વ્યક્તિઓ આપણા જીવન પર કંઈ વધારે પ્રભાવ પાડે છે. સપોઝ મારે ક્રિકેટર બનવું હતું, મારા પેરેન્ટ્સ, મારા કોચ ઘણા બધાએ મને ઘણી બધી વખત ક્રિકેટર બનવા માટેની કોચિંગ આપી, પ્રેરણા આપી, બધું જ આપ્યું. પણ જો મને ક્રિકેટર બનવા માટેની ટિપ્સ આવીને સચિન તેંડુલકર, વિરાટ કોહલી જેવા કોઈ પ્લેયર કહી દે તો એ ઇફેક્ટ મારી પર વધારે થાય? યસ. તો અત્યારે તમારો ટાર્ગેટ છે નીટ 2024 અને પછી તમારે લોકોને બનવું છે એક ડોક્ટર. તો પછી આ ડોક્ટરની એડવાઇસ, ડોક્ટર બનવા માટેની એડવાઇસ અમે લોકોએ, તમારા પેરેન્ટ્સે તમને ઘણી બધી વખત આપી છે. પણ જ્યારે કોઈ એક ડોક્ટર જે ઓલરેડી આ તમારા જ ફેઝમાંથી પાસ થયેલો છે અને અત્યારે સારામાં સારા રેપ્યુટેડ અમદાવાદના ડોક્ટર છે, એ તમને આવીને કહે તો સોનામાં સુગંધ ભળી જાય અને તમે એમનું તો અવશ્ય માનો. તો આજે આપણે આ સ્પેશિયલ પોડકાસ્ટ આપણા ડોક્ટર ટોકમાં આપણી સાથે સ્પેશિયલ ગેસ્ટ તરીકે લઈને આવી રહ્યા છીએ ડોક્ટર ચિરાગ સર શાહ. આજે આપણે આ ઇન્ટરવ્યુની શરૂઆત કરીએ એ પહેલા હું ડોક્ટર ચિરાગ શાહ વિશે થોડીક તમને માહિતી આપી દઉં. ડોક્ટર ચિરાગ શાહે MS ઓપ્થેમોલોજીસ્ટની ડિગ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી લીધેલી છે. એમને કેટરેક્ટ અને રિફ્રેક્ટિવ સર્જન તરીકે 20 વર્ષથી વધારે વર્ષથી અમદાવાદમાં પ્રેક્ટિસ કરે છે અને 20 વર્ષ તમે વિચારી શકો છો, આ દરમિયાન એમને ઘણી બધી સર્જરીઝ કરેલી છે. વળી એમની અમદાવાદમાં સારામાં સારી પોતાની ખુશ આઈ હોસ્પિટલ ચાલી રહી છે અને ત્યાં આ સર્જરી એ પરફોર્મ કરી રહ્યા છે. વળી એ હાલ કલીકુંડ ધોળકા ખાતે પોતાના ચેરિટેબલ સેવાઓ પણ આપી રહ્યા છે. તો આજના આવા ગેસ્ટ, આવો મળીએ ડોક્ટર ચિરાગ શાહ સરને. સર, પહેલા ક્વેશ્ચનથી શરૂઆત કરી દઈએ. પહેલો ક્વેશ્ચન સર, જ્યારે PW ગુજરાતીએ અમારી તરફથી તમને આ પોડકાસ્ટ માટેનું ઇન્વિટેશન મળ્યું ત્યારે તમારું ફર્સ્ટ રિએક્શન શું હતું? એકચ્યુઅલી કાર્તિક સર, પહેલી વસ્તુ તો શું છે કે આજનો જમાનો ઓનલાઈનનો છે, કે ઓનલાઈનના જમાનામાં કે તમે કોઈ પણ વસ્તુ આપણે રીચ કરવી હોય વિધિન સેકન્ડ્સ ઓર વિધિન મિનિટ્સ આપણે પહોંચી શકતા હોઈએ છીએ. તો મારા માટે સૌથી અગત્યનું ઇમ્પોર્ટન્ટ એ છે કે મારી કોઈ પણ અનુભવ કે જે સ્ટુડન્ટ માટે ઉપયોગી થઈ શકે એમ છે, તો હું ઓનલાઈન કયા માધ્યમથી આપું. તો કારણ કે મારે પણ બે ચાઇલ્ડ છે. એક મોટો સ્ટુડન્ટ છે, મોટો સન છે, એ મેડિકલમાં છે. નાનો સન છે જે એ અત્યારે એસ્પિરન્ટ છે, નીટ એસ્પિરન્ટ છે, ઓલરેડી એસ્પિરન્ટ છે. તો એ લોકોને મને ખબર છે કે કેવા હર્ડલ્સ આવેલા છે, તો એમને પણ ડિફિકલ્ટીઝ હોય તો જે મેં ઓલરેડી અનુભવ કરેલી છે અને એ સ્ટુડન્ટ સુધી પહોંચી શકાય. તો આઈ થિંક ફિઝિક્સવાળાનું જે પોડકાસ્ટનું મીડિયમ છે, આઈ થિંક વન ઓફ ધ બેસ્ટ મીડિયમ કહી શકાય કે જેનાથી મારા જે પણ અનુભવ છે હું શેર કરી શકું. એ સર, સો ખાસ થેન્ક યુ ફિઝિક્સવાળા ટીમ અને કાર્તિક સર મને ઇન્વાઇટ કરવા માટે. એના કારણે તમે વિધિન અ ફ્રેક્શન ઓફ ટાઈમ હા પાડી દીધી હતી આવવા માટે. ચોક્કસ, મેં તમે ફોન કર્યો, યસ તમે કહેશો એ ટાઈમે આવી જઈશ. ના, ઇટ્સ ઓલ પ્લેઝર ઇઝ ઓલ અસ કે તમે તરત જ હા પાડી દીધી અને આપણે આજે આ પોડકાસ્ટ સ્ટુડન્ટ્સ માટે સ્પેશિયલી કરી શક્યા. તો વિદ્યાર્થી મિત્રો, તમારા જે પ્રશ્નો, તમને લાગતા વળગતા પ્રશ્નો છે, એ આજે આપણે આ ચિરાગ સરને પૂછીશું અને એમના આન્સર એમના મોઢેથી સાંભળીશું. સર, બીજો ક્વેશ્ચન એક ખાસ કે સર, તમે જ્યારે આ ડૉક્ટરની જર્નીમાં ડૉક્ટર બન્યા, મેડિકલમાં એડમિશન લીધું, તો શું સર નાનપણથી જ આ ધ્યેય હતો કે એની પાછળનું કોઈ વિચાર વચ્ચે બદલાયો? અને સર, તમારા આ ધ્યેય પાછળના ખરા ઇન્સ્પિરેશન કે તમને જેને મોટિવેટ કર્યા એ વ્યક્તિ કોણ હતા મેડિકલ માટે? જો આપણે વાત કરીએ ને કાર્તિક સર, તો સૌથી પહેલાં આપણે જ્યારે નાના હોય ને ત્યારે આપણા ટીચર્સ આપણને પૂછતા હોય કે તમે મોટા થઈને શું બનશો, કે ડૉક્ટર બનશો, એન્જિનિયર બનશો, પાયલટ બનશો. તો આપણને એવું થાય કે હા ડૉક્ટર બનીશું. સબકોન્શિયસલી જ્યારે મારા મગજમાં વિચાર આવે ને ત્યારે મને થાય કે હું મોટો થઈને ડૉક્ટર બનીશ. ત્યારે તો કશું જ બને, હું કઈ જગ્યાએ જઈશ, કઈ લાઇનમાં જઈશ, એવું કોઈ જ ક્લેરિટી પણ હતી નહીં. પછી જેમ જેમ આપણું 10મું ધોરણ આવતું જાય ત્યારે બોર્ડનું પ્રેશર, એ ટાઈમે જ્યારે અમે પણ 1991માં મેં 10th બોર્ડ પાસ કર્યું ત્યારે થાય કે હવે તું કઈ લાઈન લઈશ બેટા, સાયન્સ કે કોમર્સ? તો કે હા સાયન્સ લઈશ.
સાયન્સમાં પણ અમારી પાસે ઓપ્શન હતા. મેં 1993માં 12th પાસ કર્યું, ત્યારે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી તથા મેથેમેટિક્સ. તો અમારી પાસે ઓપ્શન હતું કે તમે 12મું પાસ કરો ને પછી નક્કી કરો કે તમારે મેડિકલમાં જવું છે કે યસ યસ એન્જિનિયરિંગમાં જવું છે. એ વખતે ખાલી 3 સબ્જેક્ટ નતા, એ વખતે મેથ્સ પણ ભણવું પડતું હતું અને સારો સ્કોર કરવો પડતો પડતો હતો. અને એના પરથી જ મેરિટ નક્કી થતું હતું. શું વાત છે. તો એ પછી જ્યારે 12મું થયું, પાસ થયું, ત્યારે થયું કે સારું આ ડૉક્ટર તરીકે જઈશું તો ખરા, પણ બધું આપણે આટલી બધી મેડિસિન્સ, આટલું ભણવાનું કેવી રીતે યાદ રહેશે. પણ પછી ખાસ તો કહું તો મારા મમ્મીની ખાસ ઈચ્છા હતી, જે તમે કીધું ને કે તમારા પાસે ઇન્સ્પિરેશન ફેક્ટર શું હતું, તો મારા મમ્મીનું ઈચ્છા હતી અથવા સપનું હતું કે તું બેટા તું ડૉક્ટર બન. આપણા ફેમિલી, મારા ફાધર બિઝનેસમેન હતા, તો એમને એવું હતું કે કંઈક પ્રોફેશનલ લાઇન સિલેક્ટ કરે કે જેનાથી ફેમિલીનું નામ પણ સારું થઈ શકે, કુળનું નામ સારું થાય. તો ખાસ મારી મમ્મીની મોટિવેશનલ ફેક્ટર તથા એની ઈચ્છા હતી, એટલે મારી પાસે મેડિકલ એન્જિનિયરિંગની ચોઇસમાંથી મેં મેડિકલ સિલેક્ટ કર્યું. શું વાત છે સર. સર હવે એક કોમન ક્વેશ્ચન અત્યારનો છે નીટ એસ્પિરન્ટ્સનો કે સર તમારી વખતે નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામ એન્ટ્રન્સનું પ્રેશર હતું જ, મેરિટનું પ્રેશર હતું જ, તો સર આ પ્રેશરને ટેકલ કઈ રીતે કરવું? જો કાર્તિક સર, કે પ્રેશર જેવી વસ્તુ પ્લાનિંગ કરવી હોય ને ત્યારે પ્રેશર જેવી વસ્તુ નથી હોતી. કારણ કે આ નીટ છે ને એકલું સ્ટુડન્ટનું નથી હોતું, મા બાપની પણ એટલું જ ઇન્વોલ્વમેન્ટ આમાં હોય છે. કારણ કે આજકાલ જો તો મા બાપને પણ એટલું જ એમાં ઇન્વોલ્વ થવું પડતું હોય છે. કારણ કે આ કોમ્પિટિટિવ એક્ઝામ એટલા માટે છે કારણ કે 23 થી 24 લાખ જેટલા સ્ટુડન્ટ ઓલ ઓવર ઇન્ડિયા આપણે આમાં નીટ એક્ઝામ આપતા હોય છે અને આપણે એમની સાથે કોમ્પિટ કરવાનું હોય છે. તો ડેફિનેટલી ઇટ રિક્વાયર્ડ લોટ્સ ઓફ પ્લાનિંગ. અને પ્લાનિંગ જ્યારે 10th પાસ થાય પછી પ્લાનિંગ એનું ચાલુ થઈ જતું હોય છે. 10thના વેકેશનમાં જ 11thના ક્લાસીસ ચાલુ થાય, 11thનું પ્લાનિંગ કરો, પછી 12મું, અને પછી એ પ્રમાણે છેલ્લા દિવસો આવતા હોય છે, એ પ્રમાણે પ્લાનિંગ થતું હોય છે. જો પ્રોપર પ્લાનિંગ હોય તો તમારા ફેકલ્ટીઝ લાઈક ફિઝિક્સવાળા જે છે તમારા, એને ઓનલાઈન જે પણ સપોર્ટ જોઈતો હતો અત્યારે તો બહુ ઇઝી બની ગયું કે સપોર્ટ કોઈ પણ સરનો જોઈતો હોય તો ગમે ત્યારે 1-to-1 પણ ઇન્ટરેક્ટ કરી શકાય છે, લાઈવ લેક્ચર્સ થ્રુ ઇન્ટરેક્ટ કરી શકાય છે, મલ્ટિપલ ક્વેશ્ચન્સ જે પણ ક્વેરી છે એ પણ સોલ્વ થઈ જતું હોય છે. તો મારી દ્રષ્ટિએ પ્લાનિંગ પ્રોપર હોય તો પ્રેશર હેન્ડલ કરવાની જરૂર લગભગ પડતી નથી. યસ, પ્રોપર પ્લાનિંગ તમારા પ્રેશરને રિડ્યુસ કરી શકે છે. ઇટ ઇઝ ધ કી લાઇન જે સર આપણને કહેવા માંગે છે. સર નેક્સ્ટ ક્વેશ્ચન કે પરીક્ષા આડે હવે થોડાક જ મહિના બાકી છે, તો સર તમે તમારા ટાઈમે રિવિઝન કઈ રીતે કરતા હતા કે રિવિઝન માટે વિદ્યાર્થીઓને એડવાઇસ શું આપી શકાય સર? જો રિવિઝન કેવું છે કે આપણે હવે જે 2 વર્ષ મહેનત કરી છે એનો નિચોડ આપણે 3 કલાકમાં લાવવાનો છે. હવે 3 કલાકમાં લાવવાનો તો આપણે પહેલાં પ્લાનિંગ કર્યું, પછી માઇક્રો પ્લાનિંગ આવે, પછી માઇક્રો પ્લાનિંગ આવે. જો રૂટીન પ્લાનિંગ હોય તો જે રૂટીન ક્લાસીસ હોય કે એક્ઝામ્સ આપતા હોય આપી દેતા હોય છે. હવે જ્યારે એકચ્યુઅલી મેક્રો પ્લાનિંગનો સમય આવ્યો છે અને જ્યારે છેલ્લા ફ્યુ ડેઝ હશે ત્યારે માઇક્રો પ્લાનિંગ હશે. તો મેક્રો પ્લાનિંગ આપણે વિચારીએ તો આપણે પહેલાં તો એવું કરીએ કે જેટલી મેક્સિમમ એક્ઝામ આપી શકીએ એ બહુ જ સારું મોક ટેસ્ટ પેપર હોય છે. ફિઝિક્સવાળાથી માંડીને કેટલા બધા પણ જે પણ આપણને સેટ થતો હોય પણ બધા કોઈ પણ પેપર્સ આપણે આપીએ. પેપર આપવાથી પતી નથી જતું, પેપર આપ્યા પછી જે પણ જે છે એમાં કઈ ભૂલ પડી, કઈ ભૂલ હાઇલાઇટ કરો, જે પણ હાઇલાઇટ કરી અને ફરીવાર ભૂલ ના થાય રિપીટ કરવી પડે. કારણ કે એટલી બધી નીટ માટે 2.5 થી 3 લાખ જેટલા ક્વેશ્ચન્સની પ્રોબેબિલિટી બનતી જ હોય છે એવું મને ખ્યાલ છે. તો જેટલા આપણે ક્વેશ્ચન્સ સોલ્વ કરીશું એના રિલેવન્ટ ક્વેશ્ચન્સ જ આવવાના છે. તો જે પણ ભૂલ થઈ હોય આપણે ખાસ એને રૂલ આઉટ કરતા જઈએ અને પેપર લખતા જઈએ. કારણ કે અત્યાર સુધીમાં લગભગ ફૂલ સિલેબસ ઓલમોસ્ટ પતવા આવ્યો હશે. ઓલરેડી આ ફેરી તો સિલેબસ પણ થોડો લાસ્ટ ટાઈમ કરતાં રિડ્યુસ થયો છે. તો જે પણ આપણે પ્લાનિંગ ફૂલ પ્રૂફ પ્લાનિંગ કરીએ, બોર્ડ એક્ઝામ આવશે, બોર્ડ એક્ઝામ પછી એક્ઝેક્ટ આપણને મહિનો મળશે કે જેમાં આપણે માઇક્રો પ્લાનિંગ આપણે કરી શકીશું. તો હું પર્સનલી પ્રિપરેશન માટે ખાસ એડવાઇસ આપું નેક્સ્ટ એસ્પિરન્ટ્સને કે ખાસ ક્વેશ્ચન પેપરની જેટલી પણ આપણે પ્રેક્ટિસ થઈ શકે એ એમના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. યસ, તો કી પોઈન્ટ હતો આ મુદ્દામાં, શક્ય તેટલા ક્વેશ્ચનની પ્રેક્ટિસ વધારે કરો અને પ્રેક્ટિસથી પતી નથી જતું, એમાં જે પડેલી ભૂલો છે એ ભૂલોને રિપીટ ના કરો. દેટ્સ ધ કી પોઈન્ટ. સર નેક્સ્ટ ક્વેશ્ચન, તમારી આ ટિપ્સ તો બહુ સરસ હતી કે ભૂલોને રિપીટ ન થવા દેવી. સર તમે ભણતા હતા ત્યારે પણ 4 સબ્જેક્ટ હતા, તમે કીધું મેથ્સ બી કમ્પલસરી હતું અને બાયોલોજી બી 2 ભાગમાં ડિવાઈડ હતું, ઝૂલોજી ને બોટની. તો તમારી વખતે તો સર 5 સબ્જેક્ટ થયા. તો સર એમાંથી તમને ના ગમતો, થોડો ઓછો ગમતો, થોડો હેરાન કરતો સબ્જેક્ટ કયો અને એને તમે સર કઈ રીતે ટેકલ કરતા હતા? જો કાર્તિક સર, ના ગમતા જેવું તો શબ્દ આવો જ ના જોઈએ. એનું કારણ છે કે આપણે આ સબ્જેક્ટમાંથી જ બહાર લઈને સારા માર્ક્સ કરવાના છે.
કોઈ પણ વસ્તુ અશક્ય નથી. જે મારા ફાધર મને ખાસ કહેતા હતા કે કાળા માથાના માનવી માટે કંઈ પણ વસ્તુ અશક્ય નથી. એટલે એ મગજમાં મને એટલું ફિટ થઈ ગયું, વસ્તુ એ સિમ્પલ છે પણ મારા મગજમાં એવું ફિટ થઈ ગયું ને કે સપોઝ હું વિચારું તો મને કદાચ ફિઝિક્સ સબ્જેક્ટ જે સૌથી અઘરો લાગતો હતો, અને લગભગ ઘણા લોકોને એવું લાગતું હોય છે કે ફિઝિક્સ કાંઈ પણ અલ્ટિમેટલી અઘરો શું છે તેની પ્રેક્ટિસ કરવી પડે. સર હું થોડું અટકાવું તમને. સાચી વાત છે ભાઈ, બી ગ્રુપના વિદ્યાર્થીઓ હોય તો કાં તો ફિઝિક્સ કાં તો કેમેસ્ટ્રી અઘરો લાગે સર. બાયોલોજી તો એમનો ગમતો સબ્જેક્ટ. યસ સર. તો એને ટેકલ કઈ રીતે કરતા હતા સર? જો મેં તમને કીધું એ પ્રમાણે કે કોઈ પણ વસ્તુ અઘરી તો હોતી જ નથી, મહેનતથી એને સહેલી કરી શકાતી હોય છે. એ પ્રમાણે રિપીટેડલી. અને હવે તો શું છે કે ઓનલાઈન સપોર્ટ એટલો સારો છે કે કે સ્ટુડન્ટને થયું કે ના કાર્તિક સરને મારે એપ્રોચ કરવો છે તો લાઈવ લેક્ચર થ્રુ કરી શકાય, 1-to-1 પણ કરી શકાય. એટલે નાના મોટા ક્વેશ્ચન્સ પણ સોલ્વ થતા હોય છે. અને અલગ સર, મારો મોટો સન જે છે એ ફિઝિક્સવાળા સરનો અલગ સરનો ફેન છે, તો એને એટલું બધું જૂના લેક્ચર્સ જોઈને પણ એને વન શોટ લેક્ચર્સ જોઈને પણ એને ઘણી ક્લેરિટી મેળવી હતી. એટલે લગભગ હવે શું છે કે તમારે એક્સક્યુઝ કોઈ નથી. હા, ખાલી ફોકસ રહીને મહેનત કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. યસ, દેટ ઇઝ ધ કી પોઈન્ટ. એક્સક્યુઝ કરવાના ટાળો. તમારી પાસે સોર્સિસ બધા જ અવેલેબલ છે, એ સોર્સિસનો પ્રોપર ઉપયોગ કરો. સર હવે વિદ્યાર્થીઓનો બીજો એક પ્રશ્ન હોય છે કે સર તમારા ટાઈમે તો ડિસ્ટ્રેક્શન નહીં હોય, અત્યારે તો સર અમારે આ સોશિયલ મીડિયાનું ડિસ્ટ્રેક્શન, ઓનલાઈન ગેમ્સનું ડિસ્ટ્રેક્શન, કેટલા બધા ડિસ્ટ્રેક્શન. તો સર તમારા ટાઈમે પણ ડિસ્ટ્રેક્શન તો હતા જ ને? ચોક્કસ હતા. અમારી ફેરી ટેલિવિઝન હતી, ડિસ્ટ્રેક્શન હતું. હા, જેમ અત્યારે એકચ્યુઅલી હાથમાં હોય છે, પેલું અમારે ટેલિવિઝન સુધી જવું પડતું હતું. પણ ડિસ્ટ્રેક્શન તો હોય જ છે, ચોક્કસ. પહેલાં હતા ને હજુ છે ને ભવિષ્યમાં પણ રહેશે. હા, પણ અલ્ટિમેટલી તમારે એમાંથી કેવી રીતે બહાર નીકળવું, તમારો એમ શું છે કે મારે નીટ સારા માર્ક્સે ક્લિયર કરવી છે, મારો એમ એક જ છે, તો મારે 2 જ વર્ષનું સેક્રિફાઈસ છે ને પછી તો મારે આખી જિંદગીની બહુ મારી જે મનગમતી લાઈન મને મળી શકશે, મનગમતું લાઈનમાં હું આગળ વધી શકીશ. એટલે મારી દ્રષ્ટિએ ડિજિટલી ડિટોક્સ કરી નાખવું જોઈએ. સપોઝ તમે કોઈ પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ છો તો બધી જગ્યાએ તમારે લોગ આઉટ થઈ જવું જોઈએ બધા ડિવાઇસીસમાંથી. હવે તો 2 વર્ષ બી નહીં, હવે તો આડે માત્ર 3.5 મહિના બાકી છે. ત્યારે તો એક ખાસ એડવાઇસ છે, સરે કીધું કે થોડું ઓછું નહીં, ટોટલી ડિટોક્સ કરી દો, ટોટલી વાપરવાનું અવોઇડ કરી દો. સર તમે બી ટેલિવિઝન કેટલા મહિના કે કેટલા વર્ષ ટોટલી બંધ કરી દીધું? હું જેવો 11માં આવ્યો ને મારો એમ બહુ જ ક્લિયર હતો. મારો એક્સ્ટ્રા મારું લેવલ જ નહોતું. હું એકદમ ભણી મહેનત કરીને આગળ વધવાળો સ્ટુડન્ટ હતો. ઘણા લોકોને કેવું હોય કે ફાસ્ટ હોય, મારો ગ્રાસ્પિંગ એકદમ એવરેજ પ્રકારનો હતો. એટલે મેં નક્કી કર્યું, જેવો 11માં આવ્યો ત્યારે મારો રૂમ જ, હું 2nd ફ્લોર પર અમારે ટેલિવિઝન રહેતું હતું, હું 3rd ફ્લોર પર જઈને ભણતો હતો, આઇસોલેટેડ, બધું બુક્સ બધું ત્યાં, કશું વસ્તુ ખાલી ખાવા પીવા માટે નીચે ઉતરવાનું, બાકી નહીં ઉતરવાનું, બાકી સીધું ઉપર જતું રહેવાનું. સી ધ ડેડિકેશન લેવલ. વિદ્યાર્થી મિત્રો, ડિસ્ટ્રેક્શન પહેલા પણ હતા, અત્યારે પણ છે, બટ બેસ્ટ વે ઇઝ ટુ અવોઇડ ઇટ. તમારો ગોલ વિચારો, જો ડોક્ટર બનવું જ છે તો આ છોડવું જ પડશે. દેટ ઇઝ ધ કી પોઈન્ટ ઇન ધીસ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન સર, હવે એક્ઝામને આડે થોડા મહિના બાકી રહ્યા છે. અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને જંક ફૂડનો અને બહારના ખાવાનો બહુ ખરાબ ટેવ હોય છે, મોટાઓને પણ હોય છે. તો આ તો અત્યારે આ એડવાઇસ તો એવું છે કે સ્ટુડન્ટને તો સહી, પણ એમના પેરેન્ટ્સને બધાને કામ આવશે. તો સર આ જંક ફૂડને કઈ રીતે રોજના રૂટીનથી થોડું લિમિટેડ કરી શકાય અને હેલ્ધી ફૂડ કેવું હોવું જોઈએ? મેં જે પહેલાં કીધું એ પ્રમાણે માઇક્રો પ્લાનિંગ, હવે માઇક્રો પ્લાનિંગનો સમય આવી ગયો છે અને માઇક્રો પ્લાનિંગ બોર્ડ એક્ઝામ પછી આવશે. તો અત્યારે તો હજુ ક્યારેક મન થાય તો ક્યારેક વન્સ ઇન એ વાઇલ ક્યારેક લીધું તો બરોબર છે. પણ જંક ફૂડથી છે ને ઘણા ગેરફાયદા છે. ભલે અત્યારે તો આપણે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ જ આપણે વિચારીએ છીએ, પણ જંક ફૂડ લેવાથી શું થાય કે તમે કોઈ પિઝા બર્ગર ખાધા પછી તમે કોલ્ડ ડ્રિંક્સ પીધું તો અલ્ટિમેટલી તમારી સટાઇટી લેવલ એટલું ડાઉન થાય, કોન્સ્ટિપેશનથી માંડીને એટલા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો જેટલું એ બધું અફેક્ટ સ્ટડીને અલ્ટિમેટલી તો ઇનડાયરેક્ટલી કરવાનું છે સર. એટલે જેટલું અત્યારે અવોઇડ થઈ શકે, હું તો અત્યારથી જ એડવાઇસ કરીશ કે અત્યારથી જંક ફૂડ ખાવાનું બંધ કરી દો. મમ્મીના બનાવેલું ઘરના હાથનું ફૂડ જે બેસ્ટ, જે તમને ભાવ તો મમ્મી બનાવી આપશે તમને ઘરે, અને એ પ્રમાણે જેટલું તમે લઈ શકશો હેલ્ધી ફૂડ એટલું તમારા માટે બહુ સારું રહેશે. આપણને ઘણી બધી વખત એવું લાગતું હોય કે આ ખાવા પીવાનાથી સર મારા ભણવા સાથે શું લેવા દેવા છે, પણ બાળકો સરે કીધું એ પ્રમાણે એટ ધ એન્ડ જો તમારી હેલ્થ સારી નહીં રહે, કોઈ કારણસર તમે બીમાર પડ્યા તો એટ ધ એન્ડ તો તમારું સ્ટડી બગડશે જ અને તમે એ ફેક્ટર પર તમને નડતરરૂપ થશે જ. એટલે બી સેફ. અત્યારથી જ ઘરના બનાવેલા ફૂડની ટેવ પાડો. એવું વિચારશો કે સર આગલું 1 વીક હું ના ખાઉં, પણ બની શકે એ પહેલા જ તમે એકવાર એવા બીમારીમાં ફસાઈ જશો. ચોક્કસ.
કારણ કે અહીંયા એક મિનિટ એક કલાક કાઉન્ટ થાય છે. હવે સમય મેટર કરી રહ્યો છે, એક મિનિટ એક કલાક કાઉન્ટ થઈ રહ્યો છે, તો બી સેફ. બી સેફ. યસ સર. એક નેક્સ્ટ પોઈન્ટ સર, તમારી વખતે બી તમને કોઈ ડિફિકલ્ટ ટોપિક લાગતો હતો, ડિફિકલ્ટ સબ્જેક્ટની તો આપણે વાત કરી, પણ કોઈ ડિફિકલ્ટ ટોપિક લાગતો હતો તો સર એ ડિફિકલ્ટ ટોપિકને તમે કઈ રીતે ઇઝી બનાવીને ભણતા હતા? કોઈ પણ ડિફિકલ્ટ ટોપિક છે ને, એટલે હવે અમારા જમાનામાં વાત કરીએ તો અમારે શું ક્લાસ સુધી જવું પડતું હતું, સર જોડે બેસવું પડતું હતું અને સર અમને સમજાવતા હતા અને ક્લેરિટી આપતા હતા. હવે આજના જમાના તો અહીંયા આવવા સુધી જરૂર નથી. તમે ખાલી કોઈ પણ ઓનલાઈન તમારા જે પણ મેન્ટર હોય એમની પાસે પહોંચી જાઓ, અથવા ફોનથી વાત કરો, અથવા 1-to-1 વિડીયો કોલથી વાત કરો, તો તમારા માટે એકદમ ઇઝી થઈ ગયું કે તમારે કોઈ પણ સોલ્યુશન કરવું છે તો એકદમ ઇઝી થઈ ગયું. બાકી ઓનલાઈન રેકોર્ડેડ લેક્ચર્સ પણ તમારા સર્સના હોય છે. એટલે આઈ થિંક હવે કોઈ પણ વસ્તુ ડિફિકલ્ટ અને એક્સક્યુઝ જે આપણે વાત થઈ એ લગભગ હવે રહેતું નથી. ખાલી સમય પૂરતો આપવો પડે, ડેડિકેશન આપવું પડે, તો આઈ થિંક કઈ વસ્તુ ઇઝી. કોઈ થિયરી એકવાર વાંચવાથી સર આવડી જાય, તો કોઈકને 2-3 વાર વાંચવી પડતી હોય છે, પણ ડિફિકલ્ટ જેવું એટ ધ એન્ડ ઓફ ધ ડે કઈ રહેતું નથી. કદાચ થોડો સમય વધારે આપી દો ને તો ડેફિનેટલી એ તમારું ક્લિયર થઈ જ જતું હોય છે. સર બીજું, અમુક વિદ્યાર્થીઓની એક્સક્યુઝ જ છે આ એક કે સર વાંચતા બહુ જ ઊંઘ આવે છે, તો રાઈટ પોસ્ચર કયું છે વાંચવા માટેનું કે ભણવા માટેનું જેથી ઊંઘ ઓછી આવે કે ના આવી શકે? જો રાઈટ પોસ્ચરની વાત કરીએ ને તો એકચ્યુઅલી આપણો સ્પાઇનલ કોલમ છે ને સ્ટ્રેટ જેટલો રહી શકે એટલું બેસ્ટ વસ્તુ છે. અને ટેબલ અને ખુરશી જે રૂટીન ટ્રેડિશનલ જે વર્ષો પહેલાં પણ હતા અને હજુ પણ છે, પ્રોપર અર્ગોનોમિકલી હવે તો ડિઝાઇન ચેર્સ પણ આવે છે કે જે તમારા સ્પાઇનલ કોર્ડને એ પ્રમાણે એકોમોડેટ કરી શકે. પ્લસ તમારા લેવલ જે છે, તમારું પરફેક્ટ લેવલ, આઈના લેવલ સુધી સફિશિયન્ટ લાઇટ, આ બધું બહુ મેટર કરે છે કે જેનાથી ઊંઘ આવતી હોય તો પણ તમે એને પ્રિવેન્ટ કરી શકો, પોસ્ટપોન કરી શકો. અને જે તમે કીધું ખાસ કે ઊંઘ આવી જાય, આપણો ગોલ સામે ફિક્સ છે ને, તો મારે આ ટોપિક પતાવીને જ ઊંઘવું છે, તો ટોપિક પત્યા વગર ઊંઘ આવી જ ના જોઈએ. પરથી છતાંય જેટલું આપણે પોસ્ચર મેન્ટેન કરીશું ને એટલું આપણા માટે બહુ સારું રહેશે. એટલે કી પોઈન્ટ એ જ છે કે બને એટલું આ રીતે સ્ટ્રેટ બેસીને વાંચો, શક્ય હોય ત્યાં સુધી સુવાનું કે આડા પડીને વાંચવાનું અવોઇડ કરો. ધેટ્સ ધ કી પોઈન્ટ સર. સર એક નેક્સ્ટ ક્વેશ્ચન કે માની લો હવે જ્યારે એક્ઝામ નજીક આવી રહી છે, એક સમય એવો આવશે કે જ્યારે એક્ઝામના આડે માત્ર 2 જ મહિના બાકી રહ્યા હશે અને પછી ધીરે ધીરે 2 જ અઠવાડિયા, તમે 2 મહિના 3 મહિનાનું તો મેક્રો પ્લાનિંગ કરી દીધું. હવે વાત કરીએ માઇક્રો પ્લાનિંગની સર. તો સર એ 2 વીક પૂરતું સ્ટુડન્ટને એવા કયા કી પોઈન્ટ છે જેમાં ધ્યાન રાખવું પડે 2 વીકની જ્યારે એક્ઝામ આડે હોય ત્યારે? સૌથી પહેલી હેલ્થ છે. હેલ્થ તમે જેટલી તમારી રીતે મેન્ટેન કરશો, ઇન ટર્મ્સ ઓફ ફૂડ, ઇન ટર્મ્સ ઓફ સ્લીપ, કે જેટલી પ્રોપર ફૂડ, ઘરનું બનાવેલું ફૂડ, મમ્મીના હાથનું બનાવેલું ફૂડ, ભાવતું ફૂડ એ લો, પ્રોપર સમય લો. કારણ કે શું છે કે તમે કહો કે આજે રાત્રે વાંચું, કાલ સવારે વાંચું, એવું નહીં. તમે હવે પ્રોપર પ્લાનિંગ સાથે, હવે વાંચવાનો સમય ઓછો છે, પેપર લખવાનો સમય વધારે છે, એટલે જેટલું પ્લાનિંગ સાથે આપણે આ કરી શકીએ, પ્રોપર પોસ્ચર સાથે, અમુક કલાકની ઊંઘ કમ્પલસરી છે, ઓછી નહીં, પ્રોપર ઊંઘ જરૂરી છે, ઓપ્ટિમમ ઊંઘ કે જેટલી જરૂરી છે. બપોરે કદાચ અડધો પોણો કલાકનો જમ્યા પછી નેપ લીધો, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. એટલે હવે ઓછી ઊંઘ લઈને બધું ખેંચવાનું એવું કરતાં પ્રોપર પ્લાનિંગ સાથે પ્રોપર ઊંઘ લેવી અને પ્રોપરલી પોસ્ચર મેન્ટેન કરવું, હેલ્થ મેન્ટેન કરવી, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પરફેક્ટ સર. લાસ્ટ 2 વીક માટેની ટિપ્સ 2 હતી ખાસ. હેલ્થની કાળજી રાખવી, ફૂડ વાઇઝલી ચૂઝ કરવું, અને સેકન્ડ કે ઊંઘ પ્રોપર લેવી. લાસ્ટ 2 વીકમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી કદાચ તમે 9-12નું વાંચી અને કંઈ રાતોરાત ટોપર નથી થઈ જવાના. લાસ્ટ 2 વીકમાં જે કરેલું છે એ જ રિફર કરી અને આ 2 વસ્તુની કાળજી રાખો તો જ તમે નીટમાં બેસ્ટ રિઝલ્ટ લાવી શકો છો. ક્લિયર છે સર? એબ્સોલ્યુટલી. યસ સર. એક નેક્સ્ટ ક્વેશ્ચન ખાસ સર, ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સર અમે મહેનત બહુ કરીએ છીએ પણ અમારું નસીબ કામ નથી કરતું. પણ સર તમે શું કહો છો, હાર્ડવર્ક કે નસીબ શું ફેવર કરે છે? જો ગીતામાં બહુ સ્પષ્ટ કીધું છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એટલે આપણે કર્મ કરવાનું જ આપણા હાથમાં છે અને ઓટોમેટિકલી છે ને નસીબ તમને સાથ આપશે જ. તમે કહો ના મને મહેનત કર્યા વગર મળી જાય, એવું કોઈના પણ માટે શક્ય નથી. હા, લક ડેફિનેટલી એને પોતાનો રોલ છે, પણ એ આપણે બિયોન્ડ અવર કંટ્રોલ છે. આપણે ખાલી આપણું કર્મ કરવાનું છે અને જેટલી કેપેસિટી છે આપણી એટલી અંદર શક્તિ ભરેલી છે, આપણે ખાલી બહાર કાઢવાની છે. પરફેક્ટ સર. સરે કીધું ને એને આપણે એક બહુ મહત્વના પોઈન્ટ સાથે લિંક કરી દઈએ. ક્રિકેટમાં ટોસ જીતવો હારવો એ આપણા હાથમાં છે જ નહીં સર, પણ જીત્યા કે હાર્યા પછી બોલિંગ કે બેટિંગ આવ્યા પછી આપણે એમાં કઈ રીતે 100% આપી શકીએ, એબ્સોલ્યુટલી એ તો આપણા હાથમાં જ છે. તો બસ બાળકો, નસીબની વાતને બાજુ પર મૂકો, તમે કર્મ કરે રાખો, ફળ આપવા વાળો જરૂર યોગ્ય સમયે આપી જ દે છે. અને સર એક ક્વેશ્ચન,
ફિઝિક્સવાલા તમારા ફેમિલી કે ફ્રેન્ડ્સમાં કોને ક્યાં કોઈ રીતે હેલ્પફુલ રહ્યું છે કે નહીં? જો કાર્તિક સર, જો તમે પ્રશ્ન ના પૂછો ને તો પણ આ પ્રશ્ન સામેથી કહેવાનો હતો, કારણ કે અમારા માટે બ્લેસિંગ્સ જેવું છે કે મારો મોટો સન કે જે એને ઓલરેડી અત્યારે ફર્સ્ટ યર MBBSમાં છે, તો એને જ્યારે કોરોના સમય એકચ્યુઅલી હતો ત્યારે થોડો ડિસ્ટ્રેક્ટ થયો હતો ઓનલાઈન લેક્ચર્સ, કારણ કે ત્યારે કમ્પલસરી હતું. તો એને યુટ્યુબ જોતા જોતા એને હાથમાં અલગસરના લેક્ચર્સ આવ્યા, તો એને અલગસરના લેક્ચર એટલા બધા ગમી ગયા, તો એમાંથી જોઈને થયું એને કે ફિઝિક્સવાળા સર મારે લેવું જ છે, ઓનલાઈન એનું સબસ્ક્રિપ્શન લેવું છે. તો એને ફિઝિક્સવાળા ઓનલાઈન સબસ્ક્રિપ્શન લીધું અને એને મલ્ટિપલ એને એટલો બધો એને આનંદ થયો ને એટલું બધું એનાથી સક્સેસ થયું. તો એને 11th હાફ પ્લસ 12th આખું એને 12thમાં જ પતાવ્યું એને. એટલે એનાથી એટલું સ્મૂધલી અને ફાસ્ટ એનું પતી ગયું અને ક્લેરિટી સાથે એને નીટ પણ સારી રીતે પાસ કરી. અને અત્યારે એવું પણ છે કે એ ફર્સ્ટ MBBS ક્લિયર થઈ ગયું અને સેકન્ડ યર MBBSમાં એ આવેલો છે. અને મોર ઓવર અત્યારે ફિઝિક્સવાળાનું મેડેટ કરીને PG નીટ માટેની તૈયારી માટેનું એક એપ આવ્યું છે, એટલે ઓનલાઈન એજ્યુકેશન આવ્યું છે. એટલું વન્ડરફુલ છે. મેં પણ એના 1-2 લેક્ચર્સ જોયા, કારણ કે મેં તો આ બધું કરેલું છે મેડિકલનું, એટલે મને પણ લાગે કેટલી ક્લેરિટી, કદાચ અમારી ફેરી પણ હોત તો હજુ વધારે ક્લેરિટી અમને મળી હોત. એટલે એક બહુ સારો અમને અનુભવ થયો. મારો બીજો સન જે યંગર સ્ટુડન્ટ છે, હી ઇઝ એપિયરિંગ ફોર નીટ 2024. સો એ પણ ફિઝિક્સવાળા સરના ઓનલાઈન સબસ્ક્રિપ્શન લીધું છે અને હી ઇઝ એન્જોઈંગ લેક્ચર. એની પણ કંઈ પણ ડાઉટ હોય તો તરત ફિઝિક્સવાળા સરનો ટીચર લેક્ચર ઓન કરે અને પછી બહુ સારી રીતે એ ભણી રહ્યો છે અત્યારે. ઇટ ઇઝ અ પ્લેઝર ફોર અસ કે તમારો પર્સનલ અનુભવ છે અને તમે આ રીતે ના, ખરેખર અમારે આના એક્ઝાઝરેશન છે નહીં, ફિઝિક્સવાળામાં આવ્યો છે એટલા માટે નથી બોલતો, પણ એકચ્યુઅલી અમને અનુભવ આનો બહુ સારો રહ્યો છે, એટલા માટે કહી રહ્યો છું. અમારા માટે જાણીને બહુ આનંદની વાત છે સર, અને થેન્ક યુ સો મચ. અમે ઈચ્છીએ છીએ આ રીતે કે ફિઝિક્સવાળા તમારા સુધી જ નહીં, બસ ઇન્ડિયાના દરેક સ્ટુડન્ટ સુધી યુઝફુલ પહોંચાડી શકે કન્ટેન્ટ સારું, અને એમના જે ડ્રીમ છે નીટ ક્લિયર કરવાના એ સક્સેસફુલી થઈ શકે. યસ, તો આજના પોડકાસ્ટના 2 ઇમ્પોર્ટન્ટ વસ્તુ: મહેનતનો કોઈ જ બીજો ઓપ્શન નથી, અને સફળતા મેળવવા માટે પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ. ભૂલોને રિપીટ ના કરો. આટલા જો મંત્ર તમે શીખી લો આજના પોડકાસ્ટ પરથી, તો કદાચ તમારી નીટ 2024 100% ક્લિયર થઈ જશે. થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ કાર્તિક સર.